નમસ્કાર મિત્રો, આજે આપણે બનાવશું ખૂબ જ ટેસ્ટી અને લગ્ન પ્રસંગમાં બનતી હોય તેવી કઢી બનાવશું, જેને બનાવવી ખૂબ જ સરળ છે. આમ તો ગુજરાતીના ઘરમાં કઢી અવારનવાર બનતી જ હોય છે, પણ જે લગ્ન પ્રસંગમાં બનતી હોય તેનો સ્વાદ જ અલગ હોય છે મિત્રો. તો આજે રસોઈયા જેવી બનાવે છે એ જ રીતે ગુજરાતી કઢી આપણે બનાવશું. તો તમે પણ એકવાર આ રીતે ચોક્કસ બનાવજો. તો ચાલો આપણે વિડીયો સ્ટાર્ટ કરી અને કેવી બને તો તે અમને કોમેન્ટમાં જરૂર કહેજો. તો કઢી બનાવવા માટે મેં પેલા મસાલો બનાવ્યો છે, જે કઢીનો સ્વાદ 100 ગુણા વધી દેશે. તો અહીંયા થોડાક લસણ લીધા છે અને મરચાં 2-3 નાખ્યા છે અને કાજુનો ટુકડો નાખ્યો છે. ત્યારબાદ આપણે તેને મિક્સરમાં મિક્સી દઈશું. તો અહીંયા આપણું મસાલો પણ રેડી થઈ ગયો છે. તો આપણે કઢીનું બેટર બનાવશું, જેના માટે મેં અહીં 1 લીટર જેટલી છાશ લીધી છે. ગુજરાતી છાશ બહુ ખાટી હોતી નથી, એટલે મેં મીડિયમ છાશનો ઉપયોગ કર્યો છે. હવે આપણે આમાં ચણાનો લોટ ઉમેરી લઈશું. જો તમારી છાશ વધુ પડતી પતલી હોય તો 2-3 ચમચી વધારે ચણાનો લોટ ઉમેરવો. ત્યારબાદ તેને આપણે મિક્સ કરી લઈશું. તો આપણે ગેસ પર ચડવા મૂકી દીધી છે. તો તેમાં થોડુંક અડધો ગ્લાસ જેટલું પાણી ઉમેર્યું છે. હવે તેમાં આપણે 1 વાટકી જેટલું જે મસાલો આપણે રેડી કર્યો તો તે આમાં ઉમેરી દઈશું અને મિક્સ કરી દઈશું. તો તેને 2-3 મિનિટ માટે ચડવા દઈશું. તો આપણે ગેસ ફાસ્ટ રાખીને તેનો એક ઉભરો આવવા દઈશું. હવે આમાં કઢીમાં 1 ઉકાળ આવી ગયો છે અને કઢી પણ ઘાટી થવા લાગી છે. તો બસ આપણે આમાં 1 ચમચ જેટલો ગોળ ઉમેરી લઈશું. તો ગુજરાતી કઢીમાં ખાટી ઓછી હોય છે અને ગળપણ વધારે હોય છે, એટલે તેનો સ્વાદ વધારે સારો આવે છે. એટલે છાશ મીડિયમ ખાટી લેવી અને તેમાં 1 ચમચ જેટલું મીઠું મેં ઉમેર્યું છે અને મિક્સ કરી દેશો, જેથી છાશ ફાટી ના જાય. તો અહીંયા મેં ખડા મસાલાના બોક્સમાંથી અહીંયા થોડુંક જીરું લીધું છે અને 2 લવિંગના દાણા લીધા, કાલી ચીણી લીધી છે અને તેજપત્તા લીધા છે અને 2-3 મરચાં સૂકા લીધા છે લાલ, અને 1 દાલચીની, થોડોક મીઠો લીમડો અને મેથીનું દાણા અને થોડુંક ફૂલ લીધું છે. તો આ બધા ખડા મસાલા તે આમાં વઘાર કરવા માટે લઈશું. તો અહીંયા મેં 1 ચમચ જેટલું તેલ લીધું છે. તે ગરમ થઈ જાય ત્યારબાદ તેમાં થોડુંક જીરું ઉમેરી લઈશું. તો જીરું ફાટવા માંડે ત્યારબાદ તેમાં આપણે થોડાક મરચાં નાખી દઈશું, 2-3. ત્યારબાદ આપણે આ બધા ખડા મસાલા ઉમેરી લઈશું. તો અહીંયા થઈ જાય વઘાર તો ત્યારબાદ તેમાં આપણે કઢીમાં ઉમેરી લઈશું. જો તમે પહેલાં જ કઢીનો વઘાર કરી લેશો તો વ્હાઈટ કલર એટલો સારો નહીં આવે, અને પછી કરશો તો છેલ્લે વઘાર તો તેનો ટેસ્ટ પણ બહુ સારો આવશે અને વધારે પડતો સારો આવશે. તો તમે એકવાર આ કઢીને જરૂર બનાવજો. તો આને મેં 2 મિનિટ માટે ચડવા લીધી છે. તો ખૂબ જ સરસ થઈ ગઈ છે, જેવી લગ્ન પ્રસંગમાં બને તેવી કઢી બની ગઈ છે. તો મિત્રો, કઢી બહુ જ ટેસ્ટી બની છે. તો તમે એકવાર આને જરૂર ને જરૂર બનાવજો. તો તમને અમારો વિડીયો કેવો લાગ્યો હોય તે જરૂર અમને કહેજો કોમેન્ટમાં, અને લાઈક કરી લેજો વિડીયોને અને સબસ્ક્રાઈબ કરી લેજો.